તો સરકારે વીજ લાઇનના વળતર મુદ્દે નીતિ જાહેર કર્યા બાદ વિપક્ષે ચોખવટ કરવાની વાત કરી। કોંગ્રેસે આ જાહેરાતને ખેડૂતોની જીત ગણાવી અને સાથે જ કહ્યું કે સરકારે માત્ર તાર થાંભલાના વળતરની વાત કરી છે, પણ વીજપોલના કારણે આખી જમીનની કિંમત જે ઘટે છે તેનું શું? આ તરફ પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર 6 મહિનાથી પોલિસી અને એસઓપીની વાતો કરે છે, પરંતુ આ જાહેરાતો તો કેન્દ્ર સરકારની 2025ની ગાઈડલાઈનની કોપી છે, જે પહેલા પણ લાગુ થઈ શકતી હતી। અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની એસઓપીની ડિટો ટુ ડિટો કોપી મારી છે। આમાં કંઈ નવું કર્યું જ નથી। તો 3 મહિના તમે શું કરતા હતા? તાર નાખવાના છો કે થાંભલા નાખવાનો છો એની વાત કરો છો, પરંતુ જે ખેતરમાંથી થાંભલો નીકળે છે કે તાર નીકળે છે એ ખેતરની જમીન જે છે એ ડિવોલ્યુશન થઈ જાય છે, એનું જે છે અવમૂલ્યન થાય છે। તો એ સમગ્ર ખેતર જે છે એના મૂલ્યનું શું, એના વિશે આમાં કોઈ ચોખવટ નથી। તો વીજ લાઇનના વળતર મુદ્દે સરકારની જાહેરાતને મંત્રી કાંતિ અમૃતિયાએ વધાવી હતી। કાંતિ અમૃતિયાએ સ્વીકાર કર્યો કે મહિનાઓથી ખેડૂતો દુઃખી હતા, કેમ કે તેમને પૂરતું અને એડવાન્સ વળતર મળતું ન હતું। અમૃતિયાએ સ્વીકાર્યું કે મોરબીના ખેડૂતોને ઓછું વળતર મળતું હતું, એટલા માટે ખેડૂતો નારાજ હતા અને સતત હેરાનગતિ વચ્ચે અમૃતિયાએ જાહેરાતને વધાવી હતી। ઉલ્લેખનીય છે કે 15 દિવસથી વધુ સમયથી વીજ લાઇનના વળતર મુદ્દે કાંતિ અમૃતિયાના જ ગામ જેતપરમાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું। વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એડવાન્સ પૈસા ન મળતા, હેરાનગતિ હતી અને જે ભાવ ઓછા હતા, મોરબી જિલ્લાની વાત કરું 980 રૂપિયા હતા, 88 રૂપિયા હતા, સુરેન્દ્રનગર કચ્છમાં 380 રૂપિયા હતા। એ જે ભાવ હતા એથી ઘણો ખેડૂત નારાજ હતો અને ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો અને ઉકળાટના આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટે નહોતો। એ ન્યાય દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે